ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 ઇંગ્લિશ. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 પૂરવાનું છે. તો દરેક સ્ટુડન્ટ્સ પોતાની સ્વાધ્યાય પોથી અને પેન લઈને બેસશે. સ્વાધ્યાય પોથીમાં છે પેજ નંબર 25, એટલે કે 25 નંબરનું પેજ, યુનિટ 3. પહેલું જો, પહેલો પ્રશ્ન છે, નીચેની કાવ્ય વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. નીચેની કાવ્ય વાંચીને એટલે કે આ આપણે પોયમ એક્ટિવિટીમાં ભણી ગયા છીએ. ચોપડીમાં જ્યારે આપણે પાઠની શરૂઆતમાં એક્ટિવિટી બધી જોઈ હતી એમાં આપણે ભણી ગયા છીએ. તો એ એક્ટિવિટી એકની આપણને અહીંયા જે પોયમ આપેલી છે એના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ચાલો પહેલું જો, whose story is this? હવે આ સ્ટોરી કોની છે? તો આપણને ખબર છે મદન મંજૂરની. આ એક્ટિવિટી 1ની પોયમ આપણને ઘણું બધું કહી જાય છે એક નાનકડા એવા શબ્દમાં, જે આપણે જોયેલું જ છે. તો આ સ્ટોરી કોની હતી? મદન મંજૂરની. તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ, ધીસ ઇઝ સ્ટોરી ઓફ મદન મંજૂર. તો અહીંયા હું પ્રશ્ન 1નો પહેલો જવાબ લખું છું. તમારે મારી સાથે લખવાનું છે. તો લખીએ, ધીસ ઇઝ સ્ટોરી ઓફ મદન મંજૂર. આ સ્ટોરી મદન મંજૂરની છે. એના પછી બીજો સવાલ, વેર વોઝ મદન મંજૂર બોર્ન? બોર્ન એટલે જન્મ થવો. મદન મંજૂરનો જન્મ ક્યાં થયો છે? તો આપણને પોયમમાં બીજી લાઈનમાં આપેલું છે જનકપુરમાં. ક્યાં થયેલો છે? જનકપુર. તો આપણે વાક્ય જવાબ લખીએ, મદન મંજૂર વોઝ બોર્ન એટ જનકપુર. તેનો જન્મ જનકપુરમાં થયો. ત્રીજો સવાલ, વેન ડીડ હી ફોલ ઇલ? એટલે કે એ બીમાર ક્યારે પડ્યો? તો આપણને એનો આપેલું છે કે ફેલ ઇન ઓન ફ્રાઈડે. તે શુક્રવારના રોજ બીમાર પડે છે. તો આપણે જવાબ લખીએ આખા વાક્યમાં, હી ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવાર. ચોથો સવાલ, વેન વોઝ હી ક્રિમેટેડ? ક્રિમેટેડ એટલે એનો મતલબ થાય અગ્નિદાહ દેવો. હવે મેં તમને પોયમ ચલાવતી વખતે કીધું હતું કે મૃત્યુ પામે પછી સ્મશાનમાં જે અગ્નિદાહ આપે એને અગ્નિદેહને અંગ્રેજીમાં કહેવામાં આવે ક્રિમેટેડ. તો એને કે ક્રિમેટેડ ક્યારે આપે છે? વેનસડે એટલે કે બુધવારના રોજ. તો આપણે લખીએ, હી વોઝ ક્રેમિટેડ ઓન વેનસડે. બુધવારના દિવસે તેને અગ્નિદેહ આપે છે. ચાલો હવે એના પછી આન્સર 5ની અંદર આપણને 5 વિકલ્પ આપેલા છે. એ વિકલ્પ પણ કોના પરથી છે? એ કાવ્ય પંક્તિ પરથી. તો હું અહીંયા એક એક વિકલ્પ નહીં લખું, જે વિકલ્પ આવે છે ABCD એના જવાબ હું આડી લાઈનમાં લખીશ. એનો મતલબ કે તમારે એ દરેકે દરેક એક એક ખાનામાં લખી નાખવાનું. ચાલો, વેર ડીડ મદન મંજૂર સ્ટડી? મદન મંજૂર ક્યાં ભણ્યો હતો? પોયમમાં જો જ્ઞાનપુર. તો જવાબ આવશે આપણો સી. એના પછી બીજું, વેર ડીડ હી મેરી? તેના મેરેજ ક્યાં થયા હતા? તો કે જીવનપુર. તો જવાબમાં આવશે ડી. એના પછી વેન વોઝ હી એડમિટેડ? તેને એડમિટ ક્યારે કર્યો હતો? પોયમમાં જો તો કે સેટરડે, એટલે જવાબ આવશે બી. એના પછી મદન મંજૂર વર્ક એટ? એ કામ ક્યાં કરે છે? તો કે કર્મપુરમાં, એટલે જવાબ આવશે બી. અને એના પછી મદન મંજૂર ડેડ ઓન? તેનું મૃત્યુ ક્યારે થાય છે? ટ્યુઝડે, એટલે જવાબ આવશે એ. આ બધા વિકલ્પનો એક એક જવાબ છે. ચાલો હવે એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 2.
એમાં પહેલો જવાબ. પ્રશ્ન 2 ની અંદર હવે આપણા શું ચાલુ થઈ ગયા? યુનિટના પેરેગ્રાફ, એટલે કે આપણે જે સ્ટોરી ભણ્યા હતા એના ક્વેશ્ચન આન્સર. ચાલો હવે પહેલું જો એમાં વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ, કે આ ગામનું નામ શું છે? તો આપણને ઉપર પેરેગ્રાફમાં પહેલી જ લાઇનમાં આપેલું છે જો સ્વાધ્યાય પોથીમાં કે ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. તો આપણે લખી દઈએ અહીંયા પહેલા જવાબમાં ધ name of the village was સુરજપુર. બીજું જો વોટ વોઝ ધેર ઓર અલાઉન્ડ સુરજપુર, સુરજપુરની આજુબાજુ શું છે? તો એનો જવાબ પણ આપણા પેરેગ્રાફમાં બીજી લાઇનમાં આપેલો છે જો ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. તો આપણે બેઠો એ જવાબ લખી નાખીએ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. ચાલો એના પછી ત્રીજો જવાબ. આપણે ક્વેશ્ચનના બધા આન્સર ક્યાં ગોતવાના છે? પેરેગ્રાફમાંથી જ. ત્રીજું જો વેર ડીડ બિરજુ લીવ, બિરજુ ક્યાં રહે છે? તો આપણને બીજા પેરેગ્રાફની પહેલી લાઈન આપેલી છે જો કે બિરજુ અ યંગ મેન ઓલ્સો લીવડ ઇન સુરજપુર. તો આપણે લખીએ બિરજુ lived in સુરજપુર. એના પછી ચોથું વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ, બાળકો બિરજુને શું કહે છે? તો આપણને છેલ્લી લાઈન આપેલી છે પેરેગ્રાફની જો ધ ચિલ્ડ્રન ટીઝ હિમ બિરજુ ધ કોવર્ડ. તો આપણે લખીએ ધ ચિલ્ડ્રન કોલ્ડ બિરજુ, શું કહે છે? બિરજુ ધ કોવર્ડ, એટલે કે ડરપોક છે. ચાલો હવે એના પછી આન્સર 5 ની અંદર પાછા આવવાની જેમ હું બધા ઓપ્શન લખું છું. જો પહેલો સવાલ વેર વોઝ ધ સ્મોલ વિલેજ, સ્મોલ વિલેજ ક્યાં આવેલું છે? તો કે પર્વતોની વચ્ચે. તો આપણને આપેલું છે ઇન ધ માઉન્ટેન્સ. જવાબમાં લખીએ બી. એના પછી વુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, ઊંચું અને દેખાવડું કોણ હતું? બિરજુ. તો એ. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, એટલે કે ડી. બિરજુ નેવર વેન્ટ આઉટ, એ કદી પણ રાત્રે બહાર જતો નથી, એટલે એ. એટ નાઇટ. પીપલ ઇન સુરજપુર વેર હેપી બીકોઝ, સુરજપુરના લોકો ખુશ હતા કારણ કે તો કે તે લોકો એ ખૂબ જ મહેનત કરીને સારા પાકો લેતા હતા. તો આપણો ઓપ્શન છે સી. જો ધે વર્ક હાર્ડ એન્ડ ગ્ર્યુ ગુડ ક્રોપ્સ. બિરજુ વોઝ કોવર્ડ. કેમ? આપણને ખબર છે બિરજુ ધ બ્રેવ છે, પણ આ પેરેગ્રાફની અંદર આપણને એવો શબ્દ આપેલો છે છેલ્લી લાઈનમાં બિરજુ ધ કોવર્ડ, એટલે કે બિરજુ ડરપોક છે. એટલા માટે આપણે અહીંયા શું લીધું? બી. કેમ કે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. જો પેરેગ્રાફમાં એવું હોય બિરજુ ધ બ્રેવ, તો બ્રેવ લખવાનું. બરાબર? ચાલો આટલું લખી નાખો. આ હતો પહેલા પેરેગ્રાફ જે પોયમના ક્વેશ્ચન આન્સર અને આ યુનિટના પહેલા પેરેગ્રાફનું. આના પછી આપણે બીજું લખીએ. ચાલો હવે આપણે લખીએ છીએ બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. આ વિડીયોના હોમવર્કમાં તમને જે ક્વેશ્ચન આન્સર હોમવર્ક શીટમાં લખેલા હોય એના આન્સર તમારે સ્વાધ્યાય પોથીમાંથી ગોતીને લખવાના રહેશે. એમાં ક્વેશ્ચનના આન્સર અને ઓપ્શન એટલે કે સવાલ જવાબ અને વિકલ્પ ભેગા હશે. તમારે ગોતીને સાચા જવાબ લખવાના રહેશે.
પેરેગ્રાફ નંબર 2 એનો આન્સર 1. ચાલો. વોટ ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ ફ્રોમ સમ ડેકોઇટ્સ? અમુક ડાકુઓ, થોડાક ડાકુઓ પાસેથી ગામના સરપંચને શું મળે છે? તો જો આપણને જે પેરેગ્રાફ આપેલો છે એની પહેલી લાઇનમાં કીધું છે કે વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ, કે એ થોડાક ડાકુઓ પાસેથી ગામના સરપંચને એક ચિઠ્ઠી મળે છે. તો આપણે લખી દઈએ જવાબ. ધ વિલેજ સરપંચ received a note from some dacoits. બીજું જો, what did the dacoits ask the villagers to keep ready? એમાં આ ડાકુઓ વિલેજર્સોને એટલે કે ગામના લોકોને શું કહે છે? તો કે નોટમાં લખેલું છે કે તમારા પૈસા અને ઘરેણાઓને તૈયાર રાખજો. તો પેરેગ્રાફમાં જો એવું ક્યાં લખેલું છે? તો કે બીજી જ લાઈન આપેલી છે, કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તો આપણે જવાબ લખીએ પહેલા સવાલમાંથી. ધ dacoits asked the villagers to keep ready their all money and ઓર્નામેન્ટ્સ, તમારા પૈસા અને ઘરેણાઓ. એના પછી આપણે લખીએ ત્રીજો જવાબ. વોટ ડીડ સમ વિલેજર્સ વોન્ટ? અમુક ગામના લોકોનું કહેવું શું હતું? તો જવાબ ગોતો. આપણને આપેલો છે જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી લાઇનમાં કે સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. અમુક લોકોને એવું કહેવું હતું કે એ ડાકુઓ પર હુમલો કરીએ. તો આપણે જવાબ લખીએ. સમ villagers wanted to attack the dacoits. ચાલો એના પછી આન્સર 4ની અંદર હું બધા ઓપ્શનના આન્સર લખું છું. જો વુ કોલ્ડ ધ વિલેજર્સ, ગામના લોકોને કોણ બોલાવે છે? સરપંચ, એટલે આવશે એ. એના પછી વોટ ડીડ સમ અધર વિલેજર્સ વોન્ટ? અમુક ગામના લોકોનું કહેવું શું હતું? તો કે ટ્રેપ ધ ડેકોઇટ્સ, એટલે કે ડાકુઓ પર ઝાડું નાખીએ. વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુનું કહેવું શું હતું? ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ, એટલે કે એ ડાકુઓને પાઠ ભણાવીએ. તો જવાબ થયો એ, બી, એ. એના પછી આપણે જોઈએ છે પેરેગ્રાફ નંબર 3, એમાં પહેલો આન્સર. ચાલો પહેલો ક્વેશ્ચન કયો છે જો, વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર આફ્ટર સનસેટ? આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ક્યાં મળે છે? ક્યાં ભેગા થાય છે? ગેધર એટલે ભેગું થવું. તો પેરેગ્રાફની પહેલી લાઈન આપેલી છે જો, આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર એટ ધ વિલેજ ગેટ. એ લોકો ક્યાં મળે છે? પોતાના ગામના દરવાજા પાસે. તો આપણે જવાબ લખીએ. ચાલો પેરેગ્રાફની પહેલી લાઈન છે એ, આફ્ટર સનસેટ બિરજુ and his friends
gathered at the village gate. ચાલો એના પછી આપણે બીજો આન્સર જોઈએ. બીજો સવાલ છે આપણો, વોટ ડીડ ધે કેરી વિથ ધેમ? તે લોકો તેની સાથે શું ઉંચકીને લાવે છે? કેરી એટલે ઉંચકવું, તો આપણને એ પણ આપેલું છે એની એ જ લાઇનમાં આગળ જો પેરેગ્રાફમાં કે ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક, વાયરોનું બંડલ અને લાકડીઓ. તો આપણે જવાબ લખીએ, ધે carried a bundle of wire and sticks. ચાલો એના પછીનો ત્રીજો સવાલ શું છે? વેર ડીડ ધે હાઇડ ધેમસેલ્વ્સ? તે પોતાની જાતને ક્યાં સંતાડે છે? તો એના એ જ પેરેગ્રાફમાં આપણને ત્રીજી લાઈન આપેલી છે જો, કે ધે હાઇડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રી. તો આપણે લખીએ, ધે હાઇડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રી. એના પછી ચોથું, વેન ડીડ ધ ડેકોઇટ્સ કમ ઓન હોર્સબેક? ડાકુઓ ઘોડે સવાર થઈને ક્યારે આવે છે? તો ક્યારે આવે છે એનો જવાબ પણ આગળના પેરેગ્રાફમાં છે જો, એમાં આપણને બીજા પેરેગ્રાફની પહેલી લાઈન છે કે લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. એ લોકો મોડી રાત્રે સવાર થઈને આવે છે. તો આપણે સવાલમાંથી લખીએ, ધ ડેકોઇટ્સ કેમ on horseback late at night. ચાલો પાંચમા સવાલનો જવાબ અને એના પછીના ઓપ્શન હમણાં તમને લખાવું છું, પહેલાં એટલું લખી નાખો. ચાલો આના પછીના પાંચમા સવાલનો જવાબ હું અહીંયા ઉપર લખું છું. આન્સર 5. પાંચમો સવાલ છે, હુ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ? કે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન કોણ પાઠવે છે? તો આપણને પેરેગ્રાફની છેલ્લેથી બીજી લાઈન આપેલી જ છે જો, કે ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. તો આપણે લખી દઈએ, ધ સરપંચ એન્ડ the villagers congratulated Birju and his friends. ચાલો આના પછી આન્સર 6. હવે આન્સર 6 ની અંદર હું બધા ઓપ્શનના એક સાથે જવાબ લખું છું આડી લાઈનમાં. પહેલું જો, વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈ ટુ ધ ટ્રી? એ લોકો ઝાડને કોની સાથે બાંધી દે છે? તો કે આપણને આપેલો છે જવાબ વાયર. એમાં જો બીની અંદર આપેલું છે અ વાયર. ચાલો આપણે પાંચમો જવાબ લખાઈ ગયો, ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. હવે એના પછીનો સવાલ જો,
વોટ ડીડ, હવે જે ઓપ્શન આપેલા છે એને છઠ્ઠા નંબરમાં હું એક લાઇનમાં લખી દઉં છું. એમાં જો વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈ ટુ ધ ટ્રી, બિરજુ અને તેના મિત્રોએ શું કર્યું તો કે ઝાડને એક વાયર સાથે બાંધી દીધું, એટલે એમાં આવશે બી. એના પછી વુ કોટ ધ ડેકોઇટ્સ, ડાકુઓને કોણ પકડે છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે એ. એના પછી ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ, સરપંચ એ બીજા દિવસે કોને બોલાવે છે? પોલીસને. કેમ? કેમ કે એ ડાકુઓને અરેસ્ટ કરવા માટે. તો અહીંયા આપણે જવાબ લખીએ બી. એના પછી છે નાવ બિરજુ વોઝ ખાલી જગ્યા, હવે બિરજુ કેવો છે તો કે બિરજુ ધ બ્રેવ, એટલે કે બી. ચાલો એના પછી છે પ્રશ્ન 3. તો સ્વાધ્યાય પોથીમાં હવે આપણે લખીએ પ્રશ્ન 3. હવે આ પ્રશ્ન 3 છે ને એ તમને પહેલાં મેં એક્ટિવિટી જ્યારે ચલાવી ને ત્યારે ચોપડીમાં મેં પુરાવેલો છે, અને એ છે આપણી પેલી ડેકોઇટ્સવાળી વાલિયાવાળી જે લૂંટારાની વાર્તા છે એ, કે વાલિયો લૂંટારો એ વાલ્મીકી સંત બને છે. તો એની ખાલી જગ્યા આપણે ચોપડીની એક્ટિવિટીમાં પૂરેલી છે, પણ સ્વાધ્યાય પોથીમાં આવે છે એટલે આપણે એને ફરી એકવાર જરાક નજર કરીને પૂરી લઈએ. પ્રશ્ન નંબર 3 જો ચાલો. વાલિયા ખાલી જગ્યા વોઝ અ રોબર, ખાલી જગ્યામાં શું આવશે? રોબર, એટલે કે વાલિયો એક લૂંટારો છે. તો પેલી ખાલી જગ્યામાં લખવાનું વોઝ. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો, એટલે અહીંયા આવે લીવડ. હી ખાલી જગ્યા પીપલ, તે લોકોને લૂંટતો હતો, એટલે કે લૂંટેડ. સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ડરતા હતા. તો ખાલી જગ્યામાં આવશે વેર. હું અહીંયા એટલા માટે નથી સમજાવતી કેમ કે જ્યારે મેં આ એક્ટિવિટી ચલાવેલી છે ત્યારે તમને આની વાર્તા મેં વિસ્તારથી અને સારી રીતે સમજાવેલી છે. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ વોઝ, કે તેની ફેમિલી તેના આ કારણથી ખુશ નથી. વન્સ, એકવાર, નારદ મુનિ પાસ્ડ થ્રોડ ધ ફોરેસ્ટ, એક જંગલમાંથી પસાર થતા હતા. હી એડવાઇઝ ચેન્જડ વાલિયાસ લાઈફ, અને તેની સલાહના કારણે વાલિયાનું જીવન બદલાઈ ગયું. ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સંત, અને એ એક લૂંટારામાંથી વાલ્મીકી સંત બને છે. હી વ્રોટ રામાયણ, અને તે એક પુસ્તક લખે છે જેનું નામ છે રામાયણ. તો આ પેરેગ્રાફની ખાલી જગ્યાના જવાબ હતા. હવે એના નીચે આપણને પ્રશ્ન 4માં એવું કીધું છે કે ઉપરની જે વાર્તા છે એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો એમાં પહેલો સવાલ જો, વુ વોઝ ધ રોબર, કોણ એ ડાકુ કોણ છે તો કે વાલિયો, એ લૂંટારો છે ને. તો આપણે લખીએ વાલિયા વોઝ અ રોબર. વાલિયા was a robber, તે એક લૂંટારો છે. બીજો સવાલ, where did he live, તે ક્યાં રહે છે? જંગલમાં. તો આપણે લખીએ he lived in a forest. he lived in a forest. એના પછી ત્રીજો સવાલ, વોટ ડીડ વાલિયા ડુ, વાલિયો શું કરે છે તો કે વાલિયો પીપલને લૂંટે છે. તો આપણે જવાબ લખીએ વાલિયા લૂંટેડ પીપલ, તે લોકોને લૂંટે છે. ચોથો સવાલ, વોઝ હિઝ ફેમિલી હેપી વિથ હિમ, શું તેનું પરિવાર તેના આ કારણથી ખુશ છે? તો નહીં. તો જવાબ શેમાં આવશે? નોમાં. તો આપણે લખીએ નો, હિઝ ફેમિલી વોઝ નોટ હેપી
હેપી વિથ હિમ. તેનું પરિવાર ખુશ નથી. એના પછી આન્સર 5. પાંચમામાં છે whose advice changed વાલિયાસ લાઈફ. કોના સલાહના કારણે તેનું જીવન પરિવર્તન થાય છે? તો કોની સલાહ હતી? નારદ મુનિ. તો આપણે whoseની જગ્યા પર લખી નાખીએ. નારદ મુનિ Narad Muni's advice changed વાલિયાસ લાઈફ. ચાલો એના પછી આપણને 4 ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જે વિકલ્પ છે એના આન્સર આપેલા છે. તો હું અહીંયા લખું છું આન્સર 6 કરીને. જો પહેલું વોટ વોઝ વાલિયા. વાલિયા કોણ છે? લૂંટારો એટલે કે બી. એના પછી હુ પાસ્ડ થ્રોટ એટ ધ ફોરેસ્ટ. જંગલમાંથી કોણ પસાર થાય છે? નારદ મુનિ. તો અહીંયા આવશે સી. એના પછી વોટ ડીડ વાલિયા બીકમ. વાલિયો શું બને છે? વાલ્મીકી સંત. તો ત્રીજામાં આવશે એ સંત. ચોથું વાલિયા વ્રોટ. વાલિયો શું લખે છે? રામાયણ એટલે કે બી. તો આ હતું પ્રશ્ન 3 અને 4 પેરેગ્રાફના ખાલી જગ્યાના આન્સર અને ક્વેશ્ચન અને વિકલ્પના. તો લખી નાખો.